વલસાડના ફણસવાડા ગામે ખેડૂતોએ અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવેનો વિરોધ કરી કામગીરી અટકાવી। છેલ્લા 3 વર્ષથી ખેડૂતોની જમીનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી, જેથી ફણસવાડા અને અટગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। વળતર ચૂકવ્યા વગર જ એક્સપ્રેસ હાઈવેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેથી ખેડૂતોએ વિરોધ નોંધાવી પહેલા વળતર ચૂકવવાની માંગ કરી હતી। વળતર ચૂકવ્યા બાદ જ કામગીરી શરૂ કરવા દેવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી। 3 વર્ષથી એવોર્ડ બાકી છે, 2021 થી અને 2024 ચાલે છે જાન્યુઆરી, અને 210 જેટલા અડગામ, મૂળી અને ફણસવાડામાં ખેડૂતો છે જેમના જંગલી ઝાડોનો એવોર્ડ બાકી છે, અને અડધા ખેડૂતોને પેમેન્ટ પણ થઈ ગયું છે અને એવોર્ડ પણ મળી ગયા છે। ચોક્કસપણે આંદોલન કરવામાં આવશે। એક્સપ્રેસ હાઈવેમાં બહુ આગળથી વિરોધ ચાલી રહ્યો છે। 10% વળતર બાકી છે, સરકાર એના માટે એવોર્ડ કરી દે તો અમને કોઈ જ કામ કરવા દે, કોઈ વાંધો નથી।